તો મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। તો આજે મિત્રો આપણે બટેટા લઈ લીધા છે। તમે બટેટા જોઈને મિત્રો વયા ન જતા, વિડીયો કંઈક અલગ જ પ્રકારનો થવાનો છે। તમે મિત્રો જોઈ શકો છો, બટેટા પહેલાં આપણે બાફી લીધા હતા, ત્યાર પછી મિત્રો બટેટાને ફોલી લીધા હતા, ત્યાર પછી મિત્રો આપણે આ લીધા છે ચોખાના પૌવા। તેને મિત્રો સારી રીતના પાણીમાં જોવો કંઈક આવી રીતના ધોઈ લેવાના છે। જો મિત્રો બટાટા કપાઈ ગયા, ત્યાર પછી છે ટમેટા અને ડુંગળી અને લીલા મરચાં અને મીઠો લીમડો લઈ લીધો છે। મિત્રો આજે આપણે બટાટા પૌવા બનાવવાના છે, એટલા માટે તેનો વઘાર કરવા માટે એક તપેલીમાં તેલ મૂક્યું છે। તેમાં રાઈ જીરું વઘાણી અને એવું બધું નાખીને ત્યાર પછી આપણે ડુંગળી નાખી દેવાની છે। એટલે તેને મિત્રો તમે જોઈ શકો છો, ડુંગળી નખાઈ ગઈ છે। ડુંગળી નાખ્યા ત્યારબાદ આપણે મીઠો લીમડો લઈ લીધો છે। મિત્રો આજના બટેટા પૌવા કંઈક અલગ પ્રકારના થવાના છે, તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો। મિત્રો તમે જોઈ શકો છો, ડુંગળી થોડીક પાકી જાય ત્યાર પછી આપણે લીલા મરચાં નાખવાના છે। ત્યાર પછી આપણે એ લીલા મરચાં ચડી જાય 5 થી 10 મિનિટ ચડવા દેવાના। ત્યાર પછી મિત્રો આપણે તેમાં ટમેટા નાખી દીધા છે। તમે જોઈ શકો છો, વાડીના દેશી ટમેટા છે મિત્રો, દેશી ટમેટા છે ને દેશી ડુંગળી છે। ત્યાર પછી મિત્રો આપણે તેમાં થોડીક ખાંડ નાખવાની છે, એટલે થોડીક ગળાશ આવે। ત્યાર પછી મિત્રો ખાંડ નાખીને મીઠું હળદર નાખી દેવાનું છે। મિત્રો ખાંડ થોડી ઓછી લાગતી હતી એટલા માટે પાછી ફરીથી ખાંડ નાખી છે। ત્યાર પછી મિત્રો આપણે મરચું લઈ લીધું છે, મરચું પણ નખાઈ ગયું મિત્રો। ત્યાર પછી ખટાશ માટે મિત્રો લીંબુનો રસ નાખી, તમે જોઈ શકો છો મિત્રો તેનો કલર કેવી રીતનો છે અને કેવો થયો છે। મિત્રો તેને પણ 5 થી 10 મિનિટ ચડવા દઈને તરત આપણે બટેટા બાફેલા હતા એને નાખી દેવાના છે। તમે જોઈ શકો છો મિત્રો બટેટાનો કલર કંઈક આવ્યો છે અને બટેટા બધા અસલ મસાલા હારે પોળી ગયા છે। ત્યાર પછી મિત્રો પલાળેલા જે પૌવા હતા પાણીમાં એને હંધાઈને નાખી દેવાના છે। તમે જોઈ શકો છો મિત્રો કાંઈ ઘટે નહીં એવા પૌવા બટેટા થઈ ગયા છે તૈયાર। ત્યાર પછી મિત્રો તેમાં આપણે ચટણી નાખી દેવાની છે, રજવાડી પણ કોઈ બી તમને સારી લાગે નાખવાની છે। ત્યાર પછી મિત્રો તેમાં ઉપરથી સેવ અને લીલા ધાણા નાખવાના છે। ત્યાર પછી મિત્રો તમને વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો, કોમેન્ટ કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળવી નવા વિડીયોમાં મિત્રો, વિડીયોને શેર કરજો। મળવી।